हे गाइस કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ સાડું વ્લોગ. તો આજે આવી ગયો આપણે કોલેજમાં. તો આજે જોઈ શું શું થશે ને શું નહીં, બાકી બન્યા રહો બ્લોગમાં. मेरे यूट्यूब पे है ना सबसे ज़्यादा तेरे को देखते हैं, तो मैं क्या करूं? वो तो ठीक है. तो इसको दिखा ना भाई. वो रंडुआ है, भाग जाएंगे लोग, जो लोग देख भी रहे वो भी भाग जाएंगे. गाली दे रहा है तू. ब्लॉग में अलाउड नहीं है, फैमिली देखती है. नहीं देखती, फैमिली खुद बोलती है. तो हाल फिलहाल पर અમે નીકળી જાઉં કોલેજ પતાવીને ઘરે આટું, અને હવે જોશું ઘરે બીજું શું કાંઈ કામ એટલે આજે ઘરે રહ્યું, દુકાને થઈ ગયો. અને બાકી જોશું ઘરે જીતી કરું તો વ્લોગ બનતો જ નથી કાંઈ, કેમ કે કાંઈ હોતું જ નથી ઘરે બતાવવા લાયક. કેમ કે શું બતાવે ઘરે માણસ એકો ઘરના સિવાય. તો દુકાને તો શું હોય કે નવું નવું હોય, નવી ગાડી, મતલબ ગાડી તો જૂની જ પર શું હોય કે તેના મોડલ્સ, ઇન્જિન ને બધું અલગ અલગ હોય, એટલે તમને બતાવવાની મજા આવે. અને હવે શું હોય કે બસ ઘરે પહોંચી ત્યારબાદ જોઈ. તો હાલ ફિલહાલ પર આજે ઘરે હતો એટલે વિચાર્યું ગાર્ડન બાજુ આવી જાઉં. જસ્ટ ગાર્ડન બાજુ આવ્યો, અંતર ગાર્ડન બાજુ જઈશ અને જોશું હવે જરાક અમે કે કેટલાક મહિના 2 મહિના બહાર ગાર્ડન બાર્ડન ના જોઈને શું કે જરાક જઈશ. ખર હશે તો ઠીક હશે તો બઈને જરાક એડિટ કરી લઈશ, યા તો પછી આપણું ક્લબ હાઉસમાં જશું એડિટ કરવા હતું. તો હાલ ફિલહાલ પર ક્લબ હાઉસ સુધી પહોંચ્યો હું. હવે તમને ખબર પડી જશે મેં કાં ના કહેતો હતો. અહીંયા સ્પીકર ને બધું ચાલુ હોય, અહીંયા એક ઇવેન્ટ થાય રહી એટલે મેં એમ ના કહેતો હતો. The next day. अपने दर्शकों को पता चला हाँ कोलैब करूंगा, कोलैब करूंगा. चल पिछले वो तेरे को कोलैब लिंक भेजा, तूने एक्सेप्ट नहीं किया. भेज उतराने वाला वीडियो में देख, उतराने इनवाइट लिंक भेजा तेरे को. फास्ट सेक्टर चिपकना चाहिए. कितना छोटा है. अरे लोग फुटबॉल खेल रहे होते. તો હાલ પર મેં તો લેક્ચર અટેન્ડ કરવામાં, ને હવે જવું રહો ગાર્ડન બાજુ. હું બધા ગ્રુપવાળા ગાર્ડનમાં બેઠા એટલે ત્યાં જોઈશું, જરાક આજુબાજુ વાતચીત કરશું ને પછી જશું આપણે કડોદરા દુકાન હતું. એ ઘરે રહેવા પર મજા નહીં આવે, મતલબ બ્લોગ બી નથી બનતો ને ऐसे करूँगा सोए कि काम काज करी तो 2 रुपये हिला आवे. कल वो वाला व्लॉग भी डाला है मैंने, वही रास्ते वाला. भाई मतलब किसकी बातों को सरकार ने खुद के रातों रात रास्ता बनाने का, रातों रात नहीं 1 घंटे में, अगले 1 घंटे में चालू कर दिया था रास्ता बनाने का भाई काम. और उसका नतीजा देख सकते हैं, इतनी ट्रैफिक है. रास्ता दिख नहीं रहा है मेरे को, पर गाड़ियाँ जरूर दिख रही गाड़ी चल रही है. लेकिन बात सुन के रातों रात रास्ता बना दिया इधर. रास्ते पे लेके आ गई सरकार, उसका क्या? માટે રાખી એટલું જ. 2 દિવસની કોલેજનું થઈ ગયું. સવારે હવે કંઈ બચ્ચામાં બ્રેક ખપે, પર હવે શું કે હવે આ બ્લોગને કરીએ એન્ડ. તમને મળી બીજા ફાળવું બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.